મિત્ર દરિયા પહોંચી ગયા છે. દરિયો થોડોક જ છેટો છે. ગેટ આવી ગયો છે. ગેટ ઓયરો અમે હવે અહીંયા છીએ. કતરો પલ્લો કાપી લીધો છે. બોરો પલ્લો છે. 1-2 કિલોમીટર જેટલું અંતર કાપી લીધું છે. વાહ ભેંસું જોઈ લ્યો. 3 ભેંસું છે કારી. વાહ છે દરિયો. મારા જૂના અમે છીએ અહીંયા. બોર્ડ મારેલા છે અને વાઈ ગાર્ડન છે. અહીંયા બોર્ડ શું મારેલ છે? સીસોર પિકનિક પોઈન્ટ. હવે શું છે એ અમને નથી ખબર. માં સામે કૂતા જોઈ લેજો ક્યાં ચડે છે. અહીંયા હિરણની સમસ્યા છે એવું દેખાય છે. આમાં જંગલનો રસ્તો ઓયરો. જાવું છે? હું તને કહું ને એમની કરો વિડીયો જવા. જંગલે જવું છે. જંગલ જવું છે. દરિયો થોડોક જ ચૂર છે. ત્યાં બોર્ડ મારેલા છે. બેચ ક્રિકેટ છે. દરિયો પણ મારેલ છે. બેચ ક્રિકેટ. બેચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ઇન્ટર ડિમ્પરેટેડ પ્લેસ્યુ. તમે જોવા આવજો દરિયે. મેચ ચાલુ જ છે. બેઠા બેઠા જોશું બીજું શું. અહીંયાની રેતી ચાલુ થઈ ગઈ છે. થોડીક જ દૂર છે રસ્તો. હવે હાઈલા જાય પછી આવી જશે દરિયો. આ ડુરાણ ચડતા દરિયો છે. દરિયો હવે આગળ આવી ગયો છે. દરિયો જોઈ શકો છો. રસ્તો ઉતરી જાય રસ્તામાંથી. હવે આવી ગયા છે દરિયે અને અહીંયા અમે આવી ગયા છે ટુર્નામેન્ટના મેચમાં. અહીંયા જોઈ લેજો. આ છે પીચ. આ મને બોલાવે છે. આ કોણ છે? આનું નામ કોમેન્ટમાં કરજો તો. આ કોણ છે? ને ઓલો મને આખું કાઢે છે. જોઈ લેજો. આનું નામ મને નથી ખબર. અમે આવીએ છીએ દોડવા. હવે કરશું એક્સરસાઇઝ. થોડીક વાર બેસશું પછી પાછા ઘર તરફ રવાના. અહીંયાની રેતી બહુ જાડી છે. અહીંયા મંદિર છે. દરિયાનું પાણી આજે દરિયો ખાલી છે. જોઈ શકો છો બધા પાણા ઉપર છે. દરિયો ખાલી છે. આ છે વિઠાપુર બીચ. અમે જાણી છીએ દોડવા. અહીંયા મંદિર છે. આજે અમને 10 દીની રજા છે એટલે અમે આવી ગયા છે દરિયે આવીને અમે થોડાક હાલીએ છીએ. પછી અમે કરશું દોડવાનું ચાલુ. હા કંઈક બોટ જેવું દેખાય છે. સ્ટીમર જૂનાગઢ. આપણે દરિયાની અંદર જવાનું મન થતું છે નહીં. બારે આપણે અહીંયા
જોઈ શકો છો, ખાલી પાણી જો ખાલી કેવું ચોખ્ખું છે. પાણી આનો દરિયો છે. મિત્રો પડી ગયો છું. અહીંયા ફૂલ ખાડા છે એટલે અહીંયા રહેવું ઉભાતું છે નહીં. પગમાં ખાડો આવી ગયો છે તો ચાલો પગ ધોઈ લઉં. ફૂલ ખાડો હતો અત્યારે હું ગુલાટી મારી ગયો. ત્યાં ધ્યાન રાખવી જરૂરી છે. અહીંયા તમે આવો ને તો બાકી જોઈ લ્યો. હાલો બધી નુકસાન એવું કઈ છે જ નહીં. હવે અમે બહાર નીકળી જાય કેમ કે દરિયાની બાજુમાં જાશું એટલે તો મિત્રો અહીંયા અમે પાણીના વચ્ચે ઊભી ગયા છે પગ નીલા કરીને. હવે અમે જાણીએ છીએ બારે દોડવા. પાણી જોઈ લો ખાલી મિત્રો, પાણી જોઈ લો ખાલી પાણી સાવ ચોખ્ખું છે ને તો બતાવી લો. જોઈ લ્યો મિત્રો. તો જોર રેતી એની રેતી બહુ આછી છે. આ જાડી હતી ને અહીંયા આછી છે. દરિયાની બાજુમાં રેતી આછી છે. હવે થોડીક એક્સરસાઇઝ કરી લઉં.